નમસ્કાર. ઉપસ્થિત તમામ મુરબ્બીઓ, માતાઓ, ભાઈઓ, બહેનો અને ભૂલકાઓ, જાન્યુઆરી મહિનો છે, ઇંગ્લેન્ડની કડકડતી ટાઢ છે. આ તો સારું છે, હા, હોલ સેન્ટ્રલી એસી છે એટલે આમ બેહી શકાય, નહીતર તો ગુજરી જયું. પણ નવા વર્ષે લેસ્ટરના આંગણે હું તમે સ્ટારલાઇટ 2001ની અંદર જ્યારે ભેગા મળ્યા હોય ત્યારે નવા વર્ષે એક શુભેચ્છા કાર્યક્રમની શરૂઆતમાં આપી દઉં કે મસ્ત મયુરને મેઘ મુબારક, કોયલને ટહુકાર મુબારક. મસ્ત મયુરને મેઘ મુબારક, કોયલને ટહુકાર મુબારક, સૌને સૌના યાર મુબારક, અને તમને મારા સાલ મુબારક, તમને મારા સાલ મુબારક. અહીંયા 3 વર્ષથી આવું છું ઇંગ્લેન્ડની અંદર. લેસ્ટર મને બહુ ગમે છે. એના વિશે એક 4 લીટી મેં પોતે લખી છે કે લેસ્ટર કેવું છે. ઇંગ્લેન્ડની અંદર એ લંડન અને લંડનની બાજુમાં લેસ્ટર. તો આ સિટી કેવું છે તો કે દિવસ અહીંના ગરમ અને ઠંડી અહીંની રાત છે. ટાઢ તોડી નાખી એવી પડે છે. દિવસ અહીંના ગરમ અને ઠંડી અહીંની રાત છે. લુવાણા, પટેલ, બ્રાહ્મણ સૌની ગુજરાતી એક જ જાત છે. અહીંયા તમે જોજો, લુવાણા હોય તો ભલે, પટેલ હોય તો ભલે, એ બધું ગુજરાતમાં. અહીંયા એક જ ગુજરાતી. હલો, હાવારિયું, ઓલરાઈટ છે, જ્યાંને ત્યાં એક જ વાત છે. જે મળી હલો, હાવારિયું, ઓલરાઈટ છે, કાંઈ રાઈટ નથી બાપા, બધું લેફ્ટ છે. આ ટાઈડમાં ગુજરી જઈએ, આમાં ક્યાં રાઈટ આવે? ઓલરાઈટ છે, ઓલરાઈટ છે કરતા હોય, હાથમાં કોકના ડબલા નીકળી પડે. હલો, હાવારિયું, ઓલરાઈટ છે, જ્યાંને ત્યાં એક જ વાત છે. આ લેસ્ટરે બીજું કાંઈ નથી પણ એક નવું ગુજરાત છે. લેસ્ટરે બીજું કાંઈ નથી. અને એક વિનંતી એ કરી દઉં કાર્યક્રમની શરૂઆતમાં કે અગર આપી શકો તો હું આપનો સહકાર ચાહું છું. જગદીશ ત્રિવેદી મોટો નથી અને સાંભળનાર પ્રેક્ષક મોટો છે. મિત્રો, કલાકારને પ્રેક્ષક બનાવે છે. અગર આપી શકો તો આપનો સહકાર ચાહું છું, અને જીવનના હર કદમ પર હું એક નવો પડકાર ચાહું છું. અને તમે ના હોત તો જગદીશ ત્રિવેદી હોત ના. મિત્રો, ગુજરાતી હાસ્યરસિક જનતાએ તો મને જીવાડ્યો છે. તમે ના હોત તો જગદીશ ત્રિવેદી હોત ના. મિત્રો, અને એટલા માટે મુવાના મઠ સુધી હું આપનો સહકાર ચાહું છું. અગર આપી શકો તો આપનો હું પ્યાર ચાહું છું. પહેલાં તો જાણે છે ને સૂચના આપી દઉં કાર્યક્રમની શરૂઆતમાં કે મોબાઈલ બંધ રાખજો, કારણ કે આ મોબાઈલ એવા ગળે લઈ લીધા છે મને. કલાકાર માટે તો મોબાઈલ કોઈ ગયા બહુનો દુશ્મન હોય ને એવું લાગે હું મને તો. હમણાં અમારે સુરેન્દ્રનગરમાં એક ભાઈ, તમારે અહીંયા લેસ્ટરમાં તો બહુ જૂનું થઈ ગયું, હવે મોબાઈલનું નવીન નથી, પણ અમારે તો નવા નીકળ્યા સુરેન્દ્રનગરમાં. તે એક ભાઈ ઉતરો રેલવે સ્ટેશને અને આમ રિક્ષામાં બેઠો, એમાં મોબાઈલ આવ્યો, વાત ચાલુ કરી, રાઈટ રાઈટ રાઈટ. 10 મિનિટ રાઈટ રાઈટ કર્યું, રિક્ષાવાળો રાઈટમાં જ લીધે રાખે. તે રિક્ષાવાળો, મોબાઈલ અને મોબાઈલ વાળો ચારેય આમ ગોળ ગોળ ફેર્યા. રિક્ષાનું બિલ આવ્યું 85 રૂપિયા, મોબાઈલનું બિલ આવ્યું 75 રૂપિયા. અને એ ઓલા મોબાઈલ વાળા પાસેથી નીકળ્યા નહીં તો રિક્ષાવાળાએ મોબાઈલ લઈ લીધું. એ કે આ પૈસા દઈને દેરાસર ચોકમાંથી છોડાવી જાય. શું જમાવટ થઈ છે. બેવફા માન્યા હતા પણ વફાદાર નીકળ્યા. ગુજરાતમાં અમુક પ્રસંગો એવા બને ને જમાવટવાળા કે બેવફા માન્યા હતા પણ વફાદાર નીકળ્યા, દેવાદાર માન્યા હતા પણ સાહુકાર નીકળ્યા, પીધેલી હાલતમાં પોલીસ સ્ટેશન લઈ ગયા અને બેટરી કરીને જોયું તો જમાદાર નીકળ્યા. અમુક પ્રસંગો અમને શેમાંથી હાસ્ય મળે છે. હમણાં અહીંયા તો બહુ મજા આવે લેસ્ટરમાં, તમે દાંત કાઢો. હમણાં એક જગ્યાએ કાર્યક્રમ કોઈ દાંત કાઢીને 1 કલાક સુધી જાતની જોક કરી, હસવાનો તો એક બાજુ, કોઈના હોઠ મલકે નહીં. મને તો પરસેવો વળી ગયો. મેં આયોજકને બોલાવ્યા, મેં કીધું આવડા દાંત કા નો કાઢે? મને કે ચોકઠું હોય તો કાઢે, બાકી નહીતર નો કાઢે. અરે ભાઈ, એ દાંત નહીં, કીધું હશે કા નહીં? મને કે આ બેરા મૂંગાની નિહાળે છે. બોલું, હા, તો કીધું મને શું કામ બોલાયો?
એટલે અમને હાસ્ય મળે છે. હમણાં રાજકોટની અંદર ગુર્જર સુથાર જ્ઞાતિનો કાર્યક્રમ ને મારો વારો આવ્યો, ગુર્જર સુથાર. તો મેં કીધું હિન્દીમાં બોલું ને તો વટ પડી જાય. તે મેં હિન્દીમાં શરૂ કર્યું. મેં કીધું હમ આપકે શુક્રગુજાર હૈ. ત્યાં તો એક કાકા પહેલી રોમાં બેઠા હતા, ઊભા થઈને ઉપર આવ્યા. મને કે આંધળો છું. મેં કીધું કેમ? મને કે આ પાછળ બોર્ડ માર્યું વાંચતો નથી. મેં કીધું શું ભૂલ થઈ ગઈ? મને કે શુક્ર ગુજાર નહીં, ગુર્જર સુથાર. હવે આની સામે કેમ પ્રોગ્રામ કરવો બોલ? એટલા બધા અનુભવ થયા છે. હમણાં મુંબઈની અંદર ઝવેરભાઈ હોલ ઘાટકોપરમાં એક કાર્યક્રમ ને એક 5 વર્ષનો છોકરો સ્ટેજ ઉપર આવીને બેસી ગયો. હવે કદાચ અહીંયા જગ્યા છે ને કોઈ બાળક આવીને બેસી જાય તો અમને કંઈ વાંધો ન હોય, પણ એ છોકરો શાંતિથી બેઠો તો વાંધો નહોતો. એ છોકરો મારા મોજા મીંડો કાઢવા બોલો. હવે આપણે કાર્યક્રમ આપતા હોય ને કોઈ મોજાને હળી કરે, બોલવામાં ધ્યાન રહે. એટલે મેં જાહેરાત કરી. મેં કીધું મહેરબાની કરીને આના મા બાપ આને લઈ જાઓ, કોઈ વાતે તમારો દાગીનો કોઈ લેવાનું આવ્યું બોલો. ઓલા છોકરાને કીધું તને વાંધો શું છે? મને કે પેપ્સી મગાવી દો, પતી જાય. અમારા તબલા વાળાને દોડાવ્યો. મેં કીધું ગમે ત્યાંથી પેપ્સી લઈ આવો, મોટી લાવજે કીધું. એટલે આ 3 કલાક સુધી પીધે રાખે. અને અમારો તબલા વાળો દોડાદોડ ગયો ને આવડી મોટી પેપ્સી લઈ આવ્યો. પણ આ છોકરો દુકાળના વરમાં જન્મો હોય તો ભગવાનને ખબર. પાડો તેલ પીવે એમ પી ગયો. આખી પેપ્સી હળરાટ કરી ગયો. મારી બોલપેન મીંડો ખેંચ્યો. વચ્ચે વચ્ચે હું એનાઉન્સમેન્ટ કરતો જોઉં. મેં કુદાના મા બાપ આવ્યા હોય તો લઈ જાઉં, કોઈ લેવા ન આવે. ઓલા છોકરાને કીધું તને વાંધો શું છે? મને કે વેફર મગાવી દો, પતી જાય. હું તો રોવા જેવો થઈ ગયો. છેલ્લે તો હું કંટાળીને એમ બોલી ગયો કે આના વાલી લેવા નથી આવતા, તમે વાલી નથી પણ મવાલી છો, એવું બોલી ગયો. પણ કોઈ લેવા ન આવ્યું બોલો. અને એ છોકરો 3 કલાકના કાર્યક્રમમાં 250 રૂપિયાનો નાસ્તો કરી ગયો. કારણ કે પ્રોગ્રામ તો કરવો. અને આખો કાર્યક્રમ પૂરો થયો પછી એક કપલ આવ્યું. પણ એ કપલે તમે જોવો તો ચપ્પલ પહેરવાનું ભૂલી જાવ એવું કપલ. કારણ કે કન્યા રૂપાળી હોય ને મૂર્તિયામાં દમ ન હોય તો બહુ જૂની કહેવત છે કે કાગડો દહીંથરો લઈ ગયો. પણ આનાથી ઊંધું હોય તો મૂર્તિઓ રૂપાળો હોય ને કન્યામાં જામે એવું ન હોય ને તો એમ કહેવાય કે વાંદરી સફરજન લઈ ગઈ. વાંદરી સફરજન લઈ ગઈ હોય એવું કપલ આવ્યું. આવીને મને કે જગદીશભાઈ આપણો બાબો. મેં કીધું આપણો રહેવા દો, તમારો રાખો. આ 3 કલાકમાં 250 રૂપિયાનો નાસ્તો કરી ગયો. આને તમારો રાખો, આપણો રહેવા દો. એટલે અનુભવ તો એટલા બધા થયા છે ખરેખર. અને એવું નથી કે અમારી ફિલ્મ ન ઉતરે. કલાકાર એની કોઈ ફિલ્મ ન ઉતારે ને હાસ્ય કલાકાર જ બીજાની મસ્કરી કરે ને એને કોઈ જવાબ ન આપીએ કે એવું નથી. અમદાવાદ મારો કાર્યક્રમ હતો મંગળદાસ ટાઉન હોલમાં. તો સુરેન્દ્રનગરથી આમ એસટીની બસ પકડી. તો એસટી બસની હાલત તો તમે જાણો છો સૌરાષ્ટ્રની. પડદા તૂટી ગયેલા અને સીટમાંથી ડનલોપ નીકળી ગયેલું, બારણું હાવ ખખડી ગયેલું. તે આપણે તો હાસ્ય કલાકાર. મેં કીધું લાવ ને કંડક્ટરની મસ્કરી કરું. તો મેં કીધું ખટારો ક્યારે ઉપાડશું? તે મારા સામું જોઈને મને કે કચરો ભરાય તરત જ. અમદાવાદ સુધી એક અક્ષર ન બોલી. અને અમદાવાદ ઉતરો પાલડી. અમદાવાદના રિક્ષાવાળાએ અઘરાવ. પાલડીથી રિક્ષા પકડી. મેં કીધું ભાઈ વીએ સામે ટાઉન હોલ ઝડપથી ભગાડ. કીધું ટાઈમ થઈ ગયો પ્રોગ્રામનું. પણ રિક્ષાવાળાએ જે રિક્ષા ભગાડી જ ભાઈ. બમ્પ ન જોવે, ખાડા ન જોવે. મારું માથું હું ડાયરે ભટકાણું બોલું. મેં તો રિક્ષાવાળાનો ખભો ચાલી લીધો. મેં કીધું યાર ધ્યાન રાખ, ઘરે 4 છોકરા છે. મને કે ધ્યાન મારે રાખવાનું હતું. અમુક જોક સમજાય તો જ એની મજા છે. એ ધ્યાન મને કે તમારે રાખવાનું. હા ખરેખર તમે જોજો માણસો ઘણી વખત છે ને તમારી ફિલ્મ ઉતારી નાખ્યો. બહુ મજા આવે. એક ભાઈ મને આમ બપોરે ખરા તડકે મળ્યા અમદાવાદની બજારમાં. મારી સામે જોઈને દાંત કાઢીને ગોટો વળી ગયા બોલો.
તો મેં કીધું એક અક્ષર નથી બોલ્યો. મને કે અઠવાડિયા પહેલા ઓલી જોક કરી હતી ને આજ સમજાઈ ગઈ. સારું છે ભાઈ, કીધું એક અઠવાડિયામાં પકડી લીધી હતી. નહીં તો અમારે તો ઘણા આખી જિંદગી નથી સમજી શકતા. પણ આજે લેસ્ટરના આંગણે જેને કહેવાય કે આવો સુંદર કાર્યક્રમ હોય અને ગુજરાતીઓ બધા આટલી મોટી સંખ્યામાં જ્યારે સામે બેઠા હોય અને મોટા ભાગના પરણેલા છો, મોટા ભાગના કપલ જ આવ્યા છે. પણ ખરેખર લગ્ન, હા, એક વાત મને યાદ આવે અત્યારે. એક બ્રાહ્મણનો 5 વર્ષનો દીકરો, હું બ્રાહ્મણ છું, આમાં કદાચ કોઈક દરજીએ હશે, તો બ્રાહ્મણમાં દરજીમાં બહુ ફેર નથી હો. બ્રાહ્મણના ઘર પાસેથી નીકળો તો એવા અવાજ આવતા હોય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય, ઓમ નમઃ શિવાય. અને દરજીના ઘર પાસેથી નીકળો ને તો એમ ન સિવાય, એમ ન સિવાય, એમ ન સિવાય. અવાજ તમને બે હરખા જ લાગશે. ઓલો ઓમ નમઃ શિવાય કે દરજી પડકારો કરે એમ ન સિવાય, બે હરખું લાગે તમને. પણ હું બ્રાહ્મણ છું એટલે એક વાત કરું. બ્રાહ્મણના દીકરાને મારે ભણવામાં આવતી. બ્રાહ્મણનો એક છોકરો 5 વર્ષની ઉંમર લાકડા કાપવા ગયો અને એની કુહાડી કૂવામાં પડી ગઈ. એટલી રોવા માંડ્યો. ભગવાન પ્રસન્ન થયા, એને કૂવામાં ડૂબકી મારી, સોનાની કુહાડી લઈને આવ્યા. અને આ બ્રાહ્મણના દીકરાને કીધું કે આ સોનાની કુહાડી તારી છે? આ છોકરો કે ના ભગવાન, આ કુહાડી મારી નથી. એટલે ભગવાને બીજી ડૂબકી મારી અને પછી ચાંદીની કુહાડી લઈને આવ્યા અને આને પૂછ્યું કે આ કુહાડી તારી છે? ઓલો 5 વર્ષનો દીકરો હતો ભાઈ, ના ભગવાન કે આ કુહાડી મારી નથી. એટલે ભગવાને ત્રીજી ડૂબકી મારી અને આની જે અસલ લોઢાની કુહાડી હતી એ લઈને બહાર આવ્યા અને પૂછ્યું કે આ કુહાડી તારી છે? ઓલો બ્રાહ્મણનો 5 વર્ષનો દીકરો કે હા ભગવાન, આ કુહાડી મારી છે. એટલે ભગવાને કીધું કે આ તારી કુહાડી તો તને આપું છું, પણ તારી ઈમાનદારી ઉપર ખુશ થઈ. તું સોનામાં ન મોયો, તું ચાંદીમાં ન મોયો, તારી ઈમાનદારી ઉપર ખુશ થઈ અને સોનાની અને ચાંદીની 2 કુહાડી તને ઇનામમાં આપું છું. આ વાર્તા મારે ભણવામાં આવતી ને મારી ઉંમરના હશે કદાચ. એ ગુજરાતમાં તો તમે ભણ્યા નથી, પણ મારી ઉંમરના ભણ્યા છે ત્યાં આ વાર્તા આવતી. હવે તમે જોજો કે આ વાર્તાને અમે હાસ્ય કલાકારો કઈ રીતે આગળ વધારી. હવે આ બ્રાહ્મણનો દીકરો મોટો થયો ને જુવાન થયો ને એને શું કમેતી હુજી લગ્ન કર્યું, બોલો. આ કંઈ કરવા જેવો ધંધો. અને લગ્ન કરી અને ગોરાણી એટલે બ્રાહ્મણની પત્ની, ગોરાણીને લઈને એકવાર જતો હતો ને એમાં ગોરાણી કૂવામાં પડી ગયા. હવે પાછો કાંઠે બેઠો બેઠો રોવા માંડ્યો. આ તો બામણ શું કરે બિચારો, રોવે કાંઠે બેઠો બેઠો. કાંટીઓ વરણ હોય તો ધૂમકોય મારે. એમાં ભગવાન પ્રસન્ન થયા, ડૂબકી મારી, માધુરીબેન દીક્ષિતને લઈને આવ્યા. આપણે બેન કહેવામાં શું વાંધો, હવે ક્યાં માગા આવવાના હતા. એને તો લઈ ગયો નેને, નેને કાંઈક કેને. માધુરી દીક્ષિતને લઈને આવ્યા. બ્રાહ્મણને કે આ તારી વહુ છે? ઓલો બ્રાહ્મણ કે આ ભગવાન, આ જ મારી વહુ છે. ભગવાનને પરસેવો વાળી દીધો. આજનો માણા તમે જો, ઈશ્વરને પરસેવો વાળી દેવો અઘરો થઈ ગયો. માધુરી કે મારી વહુ છે, ભગવાન કે હું ભગવાન છું, ભલા માણા તું વિચારતો કર. 5 વર્ષનો હતો ને ત્યારે આ કાંઠે બેઠો બેઠો રોતો તો કુવાડી પડી ગઈ હતી ઈ જ ને તું? તો કે હા હું ઈ જ. કે તો કે તું હોનામાં નો મોયો, તું ચાંદીમાં નો મોયો, અને આ માધુરીમાં મોયો. બ્રાહ્મણ ઉઠીને ખોટું બોલ્યો. બ્રાહ્મણ રોવા માંડ્યો. એ કે ભગવાન પછી જે એને જવાબ આપ્યો ને એ આજ મારે તમને કહેવાય. રોતા રોતા બ્રાહ્મણ એટલું બોલ્યો કે મારી ઈમાનદારી ઉપર તમે શંકા ન કરતા. તો કે કેમ ખોટું બોલ્યો? તો કે હું એટલા માટે ખોટું બોલ્યો કે અત્યારે જો હું એમ કહું કે આ માધુરી દીક્ષિત મારી વહુ નથી, એટલે મને ખબર છે કે તમે બીજી ડૂબકી મારો અને કરિશ્મા કપૂરને લઈને આવો. વળી હું એમ કહું કે આ કરિશ્મા કપૂરે મારી વહુ નથી, એટલે મને ખબર છે કે તમે ત્રીજી ડૂબકી મારો અને મારી ઓરિજિનલ વાઈફ લઈને આવો અને પછી મારી ઈમાનદારી ઉપર ખુશ થઈ.
શું તમારી સમજણ છે? ગુજરાતમાં કાર્યક્રમો નથી હાલતા એટલા પરદેશ સુધી આવી છે એવું નથી હો, પણ તમારી જે સમજણ છે, તમારી જે દાદ છે, એટલે ખરેખર બહુ બોલવાની મજા આવે છે. હા, બ્રાહ્મણ કે હું જો એમ કહું કે આ માધુરી મારી નથી, કરિશ્મા મારી નથી, તો મારી વહુ તો મને આપો, પણ આ બે ઇનામમાં આપો. ભગવાન, 800 રૂપિયાના તેલના ડબ્બામાં એક વહુનું પૂરું નથી થતું, એમાં 3 નાખવી ક્યાં? હા, એના કરતાં માધુરી તો માધુરી, ભલે એમાં જિંદગી અધૂરી થઈ જાય. હા, પણ 3 દાગીના તો હાચવવા નહીં. હા, એક જ મુદ્દાનો કાર્યક્રમ થઈ જાય. અને અંગ્રેજી તમારે અહીંયા તો બહેનો અંગ્રેજી સારું બોલે ને બાળકો બોલે, સ્વાભાવિક છે, કારણ કે પરદેશનો મામલો. આવો અમારે સુરેન્દ્રનગરમાં બહેનો જે ઇંગ્લિશ બોલે છે, તમે સાંભળો તમને 3 દી તાવ રહી એવું. અમારે સુરેન્દ્રનગરના છબલમાં 76 વર્ષની ઉંમર, અને અમેરિકા એની દીકરી હંસારે ફ્લોરિડામાં. જો આજ સમજદાર વર્ગ સામે બેઠો છે ને, એટલે રેગ્યુલર કાર્યક્રમમાં આ વાત નથી કરતો, પણ આજ બોલવાની મજા આવે છે, કારણ કે સમજણો વર્ગ બેઠો છે, એજ્યુકેટેડ વર્ગ બેઠો છે. છબલમાં 76 વર્ષના ફ્લોરિડા દીકરી હંસારે સુરેન્દ્રનગરથી ફ્લોરિડા ઠેઠ અમેરિકા હંસાને મળવા ગયા, અને એમાં ઓલા વિમાન ભટકાણા. વર્લ્ડ ટ્રેડનું બન્યું ને 9/11, 11 સપ્ટેમ્બર, વિમાન ભટકાણા, માડી ભાગ્યા. અમારે એ વખતે ત્યાં કાર્યક્રમો હતા, અમેરિકામાં કાર્યક્રમો હાલતા હતા. આ જ્યારે બન્યું ને ત્યારે હું ન્યુયોર્કમાં જતો, પણ ગુજરાતી આશરસિક જનતાના કંઈક આશીર્વાદ હશે મિત્રો કે હું સુરક્ષિત હતો. પણ માજીને તો શું છે, માજીને તો ભગાય ગમે ત્યારે, અમારે તો પ્રોગ્રામ મૂકીને ભગાય એવું નહોતું. તે વિમાન ભટકાણા, માડી ભાગ્યા, આવ્યા સુરેન્દ્રનગર. તે સુરેન્દ્રનગર અમારે વંદનેશ્વર મહાદેવ છે ને, આખા ગામની ડોશીઓ ઉતરી ગયેલા કાન લઈને ભેગી થાય. કોઈ કોઈનું નથી રે, કોઈ કોઈનું નથી. હવે આ ઉંમરે તો ન જ હોય ને કીધું. અહીંયા પાછા ગોઠવાઈ ગયા છબલમાં મહિલા મંડળ ભેગા. પણ અમેરિકાથી આવેલા ને ભાઈ બધી બહેનોએ છબલમાં કીધું કે માડી તમે ઠેઠ અમેરિકા જઈ આવ્યા? કે હા. તો કે અમેરિકાની કાંઈક વાત તો માંડો, અમે અમેરિકા કેદી જોઈશું? હવે જોજો, 76 વર્ષના સુરેન્દ્રનગરના છબલમાં અમેરિકાની હંસાના ઘરની વાત માંડે છે. એ કે અમેરિકામાં તો હંસાનું બાથરૂમ ખોલો ને તો હંસાનો નળય જુદો ને ચંદ્રકાંતનો નળય જુદો. ઉપર ઓલું એચ અને સી લખેલું આવે ને, તે માજીને એમ કે એચ એટલે હંસાનો નળ, સી એટલે જમઈ ચંદ્રકાંતનો નળ. તે કે અમારે હંસાનો નળય જુદો અને ચંદ્રકાંતનો નળય જુદો. પાછા કે અમારે હંસાનો સ્વભાવ ગરમ ને, તો હંસાનો નળ ખોલો ને તે ગરમ પાણી આવે. અમારે કે ચંદ્રકાંત ઠંડા, તે ચંદ્રકાંતનો નળ ખોલો ને તે ઠંડુ પાણી આવે. તમારે ચંદ્રકાંત ઠંડા જ હોય ને કીધું. કાયમ ઓલી ગાયના ભાગની રોટલી ખવડાવતી છે. હવે તમે જોજો, હવે પુરુષોનું હાલતું નથી એનું કારણ એ છે કે જૂના જમાનાની અંદર દરેક વાતનું પ્રમાણ આપીશ મિત્રો. અત્યારે પુરુષોનું નથી હાલતું, તમે બોલી નથી શકતા ને અમે જાહેરમાં બોલી છીએ, આટલો જ ફેર. બાકી હાલત બધાની હરખી જો. ઘરે ઘરે માટીના ચૂલા થઈ ગયા. તમે જોજો, પુરુષનું શું કામ નથી હાલતું કે જૂના જમાનામાં એક બહુ સરસ રિવાજ હતો કે ગુજરાતની મા બેન દીકરી રસોઈ બનાવે ને એટલે પહેલી રોટલી એ ગાયને નાખી દે. આંગણામાં ગાય ઊભી હોય, આપણે ગાય પાળતા. છેલ્લી રોટલી કૂતરાને નાખે, પહેલી ગાયને, છેલ્લી કૂતરાને. કૂતરાને શું કામ? કે કૂતરો છે ને એ ઘરની ચોકી કરે છે. પણ હવે તકલીફ શું થઈ, ભાઈને ઓફિસે જવાની ઉતાવળ હોય, એ છપનિયા દુકાળમાં જન્મો હોય એમ 9 વાગ્યામાં થાળી પછાડે. 9 વાગ્યામાં ભણનો દીકરો ખાવાનું કાઢો, તને કાઢી જાય એક દી. 9 વાગ્યામાં થાળી પછાડે. હવે બહેનો શું શીખી ગયા છે, પહેલી જ રોટલી ગાયના ભાગની. ગાય તો ઘરમાં હોય નહીં, શેરીમાં જોવે ભૂંગળા આટા મારતા હોય, એટલે પહેલી જ રોટલી ગાયના ભાગની નાખે ભાઈની થાળીમાં. ગાયના ભાગની ખાઈ ખાઈને પુરુષો બધા ગાય જેવા થઈ ગયા. ઉંકારો નથી કરી શકતા હો એક. જ્યાં બે હારે બેહી રહે. ચોપાટની અંદર ફૂલમાં જેમ હોકઠી પડી હોય ને એમ જ્યાં બે હારે બેઠા, ખાવાનું નાખો તો ખાય. એનું કારણ શું? ગાયના ભાગની.
અને ગાયના ભાગને આપણને ખવડાવી દે એનો વાંધો નથી, છેલ્લી રોટલી પાછી ઈ ખાઈ જાય. કૂતરાના ભાગની પછી આખો દી વાવ વાવ. ફોન કરો ફોનમાં વાવ વાવ કરી. એનું કારણ શું કે કૂતરાના ભાગની દાબી જાય ને છેલ્લી. બહુ મજા આવે. તમે જેટલા જેટલા સમાજ જીવનની અંદર ઊંડા ઉતરો ને એટલું હાસ્ય મળે છે. પણ તમારી દ્રષ્ટિ હોવી જોઈએ. હમણાં એક લગ્નનો કાર્યક્રમ હતો, એક ઢોલી ઢોલ વગાડતો હતો, ધ્રિબાંગ રડિંગ બામ ધ્રિબાંગ રડિંગ બામ ધ્રિબાંગ રડિંગ બામ. આમ ઢોલ ઉપર દાંડી દીધે જાય. એમાં એક ભાઈને મોજ આવી ગઈ, 100 રૂપિયાની નોટ લઈ અને એના ઉપર ગોળ કરવા ગયા. અમારા ગુજરાતમાં છે ને ઢોલી ઉપર રૂપિયા બહુ ઉડાડે. તે આમ ઢોલીની નજીક પહોંચ્યાની ભાઈએ સવાલ કર્યો કે તમે તો સૌંદર્યના ઉપાસક લાગો છો. ઓલો ઢોલી કે શેના ઉપરથી કહો છો? આ કપડાએ ફાટેલા પહેર્યા છે. તો કે ઢોલની બે બાજુએ તમે સુંદર સ્ત્રીના ચિત્રો દોર્યા છે. ત્યારે ઓલાએ કીધું કે ઉપાસના જેવું કાંઈ નથી, આ બાજુ ફોટો છે ને મારા સાસુ છે અને આ બાજુ છે એ મારી ઘરવાળી છે. ઘરે બહુ હાલતું નથી ને એટલે અહીંયા ભૂકા કાઢી નાખું. આ ઘરના દાજેલા હોય ને બિચારા ગાયના ભાગની રોટલી વાળા, એ પછી આમ બાર દાજ ઉતારે. પણ હું પોતે મારો અનુભવ કહું તમને. અમેરિકા છે ને, હું ડિઝનીલેન્ડમાં ફરવા ગયો. એટલે હું એક આમ રાઈડમાં બેસવા ગયો ને, એમાં મારું પેન્ટ છે જ ફાટી ગયું. હવે મેં કીધું અમેરિકામાં તો આબરૂના કાંકરા થાય છે. કીધું આ જાઉં ક્યાં આવે? એટલે બાજુમાં જે એક ટેલર હતો અમેરિકન ધોળિયો, એની પાસે ગયો. મેં કહ્યું જરાક રફું કરી દે ને ભીલા. એટલે એ તરત વિવેકી હતો, એને તરત રફું કરી દીધું. એટલે મેં એને અંગ્રેજીમાં પૂછ્યું ખરું. મેં કીધું જેન્ટલમેન હાઉ મેની ડોલર આઈ હેવ ટુ પે? તો મને કે ઓનલી 13. એને 13 છે ને ઓનલી લઈ ગયા. બોલો, ઓનલી 13. પણ મેં 13 ગુણ્યા 50 કર્યા ભાઈ. આહા, મારી આંખમાં જળજળી આવી ગયા. મેં કીધું 650 રૂપિયામાં અભાગ્યાએ ખાલી રફું કર્યું. આટલા રૂપિયામાં તો સુરેન્દ્રનગરમાં આખા ઘરના નવા પાટલું આવી જાય. કીધું અને 650માં રફું. મેં એને 13 ને બદલે $26 આપ્યા. તો એમ પાછો વિવેકી હતો. મને કે નોટ 26 but 13. મેં કીધું સમજીને આપ્યા છે. કોડા તારો ભાવ સાંભળીને બીજી વાર ફાટ્યું. તમને ગોટે ચડાવી દો. હા, ખરેખર. મદ્રાસથી એક દરજી આવ્યો અમારે સુરેન્દ્રનગરમાં. હવે મદ્રાસનો દરજી ભાઈ નક્કી કરીને આવેલો કે સુરેન્દ્રનગરના બધા દરજીના ધંધા બંધ કરાવી દેવા. તે પહેલે જ દી ભાવ ઉઘાડો કરી નાખ્યો. પાટલુનની સિલાઈ 75, ચડ્ડીના 40 રૂપિયા ઉઘાડો ભાવ. પણ આપણો ગુજરાતી ભાઈ પહોંચે કોઈને? ગુજરાતીને કોઈ ન પહોંચે. કારણ કે સિંધી પાસેથી માલ વેચાતો લે, મારવાડીને માલ વેચે અને તોય નફો કરે ને તે ગુજરાતી સમજો તમારે. ગુજરાતીની સમજણ, ગુજરાતીની તમે જુઓ. ઓલો મદ્રાસી બોર્ડ મારીને બેઠો, પાટલુનના 75, ચડ્ડીના 40. સવારના પોરમાં એક કાકા પીસ લઈને પહોંચી ગયા ઉદ્ઘાટનમાં જ. ઓલાને કે પાટલુનના? તો કે 75. ચડ્ડીના? તો કે 40. તો કે ચડ્ડી જામે. હો, પાટલુન કરતા ચડ્ડી જામે. એમ કરો ચડ્ડી સીવી નાખો. તો ઓલાએ આમ કેડનું માપ લીધું ને પછી કે લાંબી કેટલી રાખું? તો કે જવા દો, અંગૂઠા સુધી જવા દો તમ તારે. ઓલો મદ્રાસી કે કાકા અને પાટલુન કહેવાય. કાકો કે હું આટલી જ લાંબી ચડ્ડી પહેરું. તું ચડ્ડી સમજીને સીવજી. ઓલાએ પેન્ટરને બોલાવીને તાબડતોબ બીજે દી બોર્ડ ફેરવી નાખ્યું. ઈ કે ઢીચણ સુધીની ચડ્ડીના 40 રૂપિયા. આ જો ઢીચણથી નીચે જશે તો પાટલુનમાં ગણાય છે. હારાના બોર્ડ ઉતરાવી લે, એનું નામ ગુજરાતીઓ. એક છે ને દાંપત્ય જીવનમાં માર ખાઈ ગયા બિચારાઓ. હું પોતે મારા ઘરે રાત્રે 12 વાગે ભર ઊંઘમાં હૂતો હતો. મારી પત્નીએ મને ભર ઊંઘમાંથી જગાડ્યો રાતે 12 વાગે. પહેલી જ ઊંઘ એવી આવેલી, હાથ પાડે ન ઉઠ્યો તો મને ઓશીકું મારીને જગાડ્યું. બોલો. તો મેં કીધું શું કેવું છે? મને કે આજ તમે ઊંઘની ગોળી લેવાનું ભૂલી ગયા. ભર ઊંઘમાંથી ઉઠાડીને ઊંઘની ગોળી ખવડાવે, માથે એક લોટો ભરીને પાણી પાઈ દે. એક દી પરોડીએ 5 વાગે જગાડ્યો. ઘડિયાળમાં જોયું ને
તે 5 વાગ્યા હતા. મેં કીધું 5 વાગ્યા જ, હું તો 9 વાગે ઉઠું. મને કે બાજુવાળા બાબુ કાકાના 3જી વખતના વહુ ગુજરી ગયા, એ પાછી 3જી. મને કે તમારે એની સ્મશાન યાત્રામાં જવાનું ને એટલે વહેલા જગાડ્યા. તે મેં આખું ચોળતા ચોળતા આને એટલો જ જવાબ આપ્યો કે હું એના ઘરે 2 વખત જઈ આવ્યો, એ મારા ઘરે આવ્યો 1 વાર. આ અમારું દાંપત્ય જીવન ને આ અમારો પ્રેમ. હા, અને આટલો બધો પ્રેમ શું કામ છે એનોય દાખલો આપી દઉં. સત્ય ઘટનાનો પ્રસંગ છે. તમે જો અહીંના છાપા વાંચ્યા હોય, હા લેસ્ટરની અંદર કદાચ જો ત્યાંના છાપા આવતા હોય અમારા ઇન્ડિયાના, તો તમામ છાપામાં સમાચાર હતા. ગીતાંજલિ એક્સપ્રેસમાં કલકત્તા જૈન સોશિયલ ગ્રુપના કાર્યક્રમો પૂરા કરી અને પાછો આવતો હતો સુરેન્દ્રનગર, અને એમાં રાત્રે 2:30 વાગે વગડાની અંદર વરસાદ કે મારું કામ, અને ગીતાંજલિના 1 થી 14 ડબ્બા પાટા ઉપરથી ઉતરી ગયા. પણ તમારા જેવી ગુજરાતી હાસ્યરસિક જનતાના આશીર્વાદ હશે, હું 15મા ડબ્બામાં હોતો હતો. હાજો હારો ઘરે આવ્યો, કેવું રાજી થવું જોઈએ. આટલો બધો પ્રેમ શું કામ છે? સવારના પોરમાં હાથમાં છાપું, પાછો ભર ઊંઘમાંથી જગાડ્યો. મને કે આ છાપું વાંચો, છાપું. પણ મેં કીધું શું લખ્યું છે? મને કે ગીતાંજલિ ટ્રેનમાં જેટલા જેટલા ગુજરી ગયા બધાના ઘરના 2 લાખ રૂપિયા મળ્યા. પાછી મને કે મારે તમારી કઈ આશા જ નહીં ને. હવે 2 મહિના લેસ્ટરમાં પડ્યો રહું કે 2 મહિના અમેરિકા પડ્યો રહું, મને ઘર સાંભળે? આને પ્રેમ ન કહેવાય, આને તો નકરો વેમ કહેવાય. પણ પ્રેમ તો કોને કહેવાય કે પોથી પડી પડી જગ મુવા, પંડિત હુવા ન કોઈ, ઢાઈ આખર પ્રેમ કા પઢેશો પંડિત હોય. અને પ્રેમને વાચા હોત તો જગત જોગી બની જાત, હલકીન હેમાળે જાત એ ભગવા પહેરીને ભૂદરા. અને પ્રેમ જબ અનંત હો ગયા તો એ રોમ રોમ સંત હો ગયા, દેવાલય બન ગયા બદન તો હૃદય તો મહંત હો ગયા, પ્રેમ જબ અનંત હો ગયા. એટલે પ્રેમ કોને કહેવાય? મેં કીધું ને, મેં આ દાખલો આપ્યો એને પ્રેમ ન કહેવાય. પણ પ્રેમ તો મા અને દીકરાનો પ્રેમ, પ્રેમ તો ભાઈ અને બહેનનો પ્રેમ, પ્રેમ તો બાપ અને દીકરીનો પ્રેમ. તમને એક નાનકડી વાત ઝડપથી કરી દઉં, કારણ કે આજે જે ઓડિયન્સ મળ્યું છે ને લેસ્ટરના આંગણે, એ માત્ર હાસ્ય નહીં પણ સાહિત્યને સમજે એવું ઓડિયન્સ જ્યારે સામે બેઠું હોય ને, ત્યારે 1-2 વાત હાસ્ય સાથે કરવાની મજા આવે સાહિત્યની. મા અને દીકરાનો પ્રેમ. ગુજરાતનું સૌરાષ્ટ્રનું એક ખોબા જેવડું ગામડું, અને હાતમ આઠમના મેળા, અને એ મેળાની અંદર 3 લાખની મેદની, અને એક પતિ એક પત્ની અને એનો 5 વર્ષનો દીકરો, ત્રણેય મેળાની અંદર ફરવા માટે થઈને ગયા હતા. અને એમાં કુદરતને કરવું એવી ધક્કામુક્કી થઈ, એવી ગીર્દી થઈ કે જનેતાની આંગળીએથી, મમ્મીની આંગળીએથી એનો 5 વર્ષનો દીકરો વિખૂટો પડી ગયો, ગીર્દીમાં ખોવાઈ ગયો. જેટલી માતાઓ અહીંયા બેઠી છે, તમે કલ્પના કરજો કે 3 લાખની મેદની હોય. તમારે તો અહીંયા લંડનમાં કે લેસ્ટરમાં તો મને એમ છે કે 3 લાખ માણસ ભેગું નહીં થતું હોય કોઈ દી એકારે. પણ અમારા મેળા તમે જુઓ સૌરાષ્ટ્રના, 3 લાખની મેદની હોય, અને એમાં જો તમારો એકનો એક દીકરો વિખોટો પડી જાય, ખોવાઈ જાય, તો તમારી શું હાલત થાય? એ જનેતાએ આક્રંદ કર્યું, માથા પછાડ્યા, રોવા માંડી, મને મારો દીકરો લાવી દો, મને મારો દીકરો લાવી દો, મારા દીકરા વગર હું નહીં જીવી શકું. માં છે ને, એના પતિને ત્યાં સુધી કહી દીધું કે 10-10 વર્ષથી મારે શેર માટીની ખોટ હતી, અને ઉપરવાળાએ મારા પર કૃપા કરી અને દેવના ચક્કર જેવો દીકરો મને લગ્નના 10 વર્ષે આપ્યો, અને એ દીકરો 5 વર્ષનો થાય અને આવી રીતે ગીર્દીમાં ખોવાઈ જાય તો એના વગર મારાથી કેમ જીવી શકાય? ન જીવી શકાય. અને તમને મુદત આપું છું, સામે જે સૂરજ નારાયણ દેખાય ને એ સૂરજ આથમી જાય ત્યાં સુધીની તમને મુદત આપું છું, અને સૂરજ આથમી જશે જેવો, અને જો મારો દીકરો મને નહીં મળે તો સામે જે પથ્થર દેખાય ને એના ઉપર માથા પછાડી પછાડીને હું મારો પ્રાણ કાઢી નાખીશ, પણ મારા દીકરાને લીધા વગર હું ઘરે પાછી નહીં જવું. બેસી ગઈ ધૂળમાં જનેતા. એના પતિએ હાંફળા ફાંફળા પોલીસને જાણ કરી, અને ઈશ્વરની કાંઈક કૃપા હશે કે 15 જ મિનિટમાં પોલીસને એ દીકરો મળી ગયો. પણ 15 મિનિટ પછી જેવો દીકરો મળ્યો, આમ પોલીસ દીકરાને લઈને આવતી હતી, દીકરા ઉપર માની 15 મિનિટ પછી નજર પડી, માં ભાન ભૂલી ગયો.
3 લાખ માણસ ઊભું હતું, પણ જનેતાને એમ થયું કે અહીંયા હું છું, સામે મારો દીકરો છે, ઉપર ઈશ્વર છે, બાકી અમારા 3 સિવાય અહીંયા કોઈ ચોથું હાજર નથી. જનેતાએ ઉઘાડા પગે દળદળતી દોટ મૂક્યો. ઉઘાડા પગે જનેતાએ દળદળતી દોટ મૂકી અને પોલીસના હાથમાંથી દીકરાને ઝૂંટવી એને ભેટી અને માં પોક મૂકીને રોવા માંડ્યો. પોક મૂકીને દીકરાના ગાલ ઉપર, દીકરાના કપાળ ઉપર ચૂમીઓનો વરસાદ ચોડતી જાય. માં રોતી જાય, દીકરાને ભેટતી જાય. દીકરો માને ભેટે, માં દીકરાને ભેટે, બે રોવે છે. પણ આ દ્રશ્ય જ્યારે એના પતિએ જોયું, માં અને દીકરાનું હેત, માં અને દીકરાનું વાલ એના પતિએ જોયું ને, ત્યારે એનો પતિ શું બોલ્યો છે એ આજ મારે તમને કહેવું છે. એનો પતિ તે દિવસે એટલું બોલ્યો કે સાંભળું, હવે આપણે મેળામાં નથી જવું. એની પત્ની કે તમારી વાત સાચી છે, મેળામાં ફરવાનો મૂડ નથી, મારો દીકરો ખોવાઈ ગયો તો આ તો ઉપરવાળાની કૃપા કે પાછો મળી ગયો, આપણે આપણા ઘરે પાછા જતા રહી, નથી મેળામાં જવું. અને આ મેળામાં તો શું, પણ મારો દીકરો ખોવાઈ જાય એવા કોઈ મેળામાં મારે કોઈ દી નથી જવું, આપણે આપણા ઘરે પાછા જતા રહી. અને ત્યારે એ પુરુષ જે બોલ્યો છે કે ના, હવે આપણા ઘરે નથી જવું. એની પત્ની કે તમારે મેળામાંય નથી જવું, આપણા ઘરે નથી જવું, તો તમારે ક્યાં જવું છે? અને ત્યારે પુરુષ જેવો પુરુષ ભાંગીને ભૂકો થઈ ગયો. પુરુષ છે ને, પુરુષ રોતો હોય તો કોઈ દી રૂપાળો ન લાગે, બહેનો રડે ને તો રોતા હોય તો રૂપાળા લાગે. ને સાહિત્યમાં એમ કીધું છે કે સ્ત્રીઓની આંખો રડે અને પુરુષનું કાયમ અંતર રડે, એની કોઈ દિવસ આંખ ન રડે. પણ પુરુષ જેવો પુરુષ તે દિવસે ભાંગીને ભૂકો થઈ ગયો. અને એની પત્નીને જે જવાબ આપ્યો છે એ આજ મારે તમને એટલા માટે કહેવો છે કે તમે લેસ્ટરમાં બેઠા છો, તમે ઇંગ્લેન્ડમાં બેઠા છો, તમે તમારા વતનથી દૂર બેઠા છો, તમે સૌરાષ્ટ્રથી, કચ્છથી, કાઠિયાવાડથી તમે ઘણા દૂર બેઠા છો. અને એટલા માટે આ પ્રસંગ આજ મારે તમને ખાસ કહેવો છે. એનો પતિ બહુ સરસ બોલ્યો છે કે નથી મારે મેળામાં જવું, કે નથી મારે આપણા ઘરે જવું, પણ અત્યારે ને અત્યારે મારે મારા દેશમાં જવું છે, મારે મારા વતનમાં જવું છે, મારે મારા ગુજરાતમાં જવું છે, મારે મારા ગામડે જવું છે. કારણ કે માત્ર 15 જ મિનિટમાં તારા દીકરા વગર જો તારી આવી હાલત થતી હોય તો સૌરાષ્ટ્રના ગામડામાં મારી માં મારા વગર 15 વર્ષથી એકલી રહે છે. મારા વગર મારી માં 15 વર્ષથી જો સૌરાષ્ટ્રના ગામડામાં એકલી રહેતી હોય તો એ જનેતાની શું હાલત થઈ હશે. આજ મને સમજાઈ ગયું કે 15 મિનિટ જો દીકરા વગર ન નીકળતી હોય તો બુઢી અને આંધળી જનેતાએ મારા વગર 15 વર્ષ કેવી રીતે કાઢ્યા હશે. મારે મારી માને મળવા જવું છે. હતો હું સૂતો પારણે પુત્ર નાનો, રડું છેકતું રાખતું કોણ છાનો, મને દુખી દેખી દુખી કોણ થાતું, તો એ મહાહેત વાળી દયાળી જ માતું, હું ચડું કે પડું તો ખમા આણી વાણી પડે પાપણે પ્રેમના પૂર પાણી, પછી કોણ પોતાતણું દૂધ પાતું. હે પછી કોણ પોતાતણું દૂધ પાતું, તો એ મહાહેત વાળી દયાળી જ માતું, ને રહું દૂર તો યાદમાં તું જ રોતી, અને ગગાની ખુશી ચાહવા જાત ખોતી. દીકરો અહીંયા લેસ્ટરમાં હોય અને માં લીંબડીમાં હોય, દીકરો ન્યુયોર્કમાં હોય અને માં નડિયાદમાં હોય, તો માની થાળીમાં જલેબી આવીને પડે ને, જનેતાને પહેલો વિચાર એ આવે કે લંડનમાં મારા દીકરાને જલેબી મળતી તો હશે ને, નહીતર મારાથી જલેબી ન ખવાય, એને માં કહેવાય. મિત્રો અને આવું જ જબરજસ્ત પાત્ર બાપ છે. અમારે સુરેન્દ્રનગરમાં એક દીકરો બેંકમાં નોકરી કરે, એનો બાપ ગામડે રહે અને એનો બાપ મરણ પથારીએ પડ્યો. સત્ય ઘટનાનો પ્રસંગ છે મિત્રો. હું તમે ક્યાં પહોંચી ગયા છે એ જોવાનું. હાસ્યની સાથે સાથે 1-2 વાત હાસ્ય કલાકારે એવી કરવાની હોય છે કે જેને કહેવાય ને સુગર કોટેડ ક્વિનાઇન પિલ્સ. ખાંડનો આથો ચડાવેલી કડવી દવા જેમ તમે પી જાઓ ને તમને કડવું ન લાગે, એમ હાસ્યની સાથે સાથે હાસ્ય કલાકારે 2 વાત એવી કરવી જોઈએ કે જે નાની ઉંમરના છોકરા છોકરીઓ જે આવ્યા હોય ને એના જીવનમાં ઉતરી જાય. મિત્રો એકલું હાસ્ય નકામું છે. બાપ મરવા પડ્યો છે, દીકરાને ત્યાં ગામડે જવાની ફુરસદ નથી, બેંકમાં નોકરી કરે છે, અને ગામડાના માણસોએ સુરેન્દ્રનગર આવીને કીધું દીકરાને કે તારો બાપ મરવા પડ્યો છે, હવે તું ભલા માણા ધક્કો ખા, ઉપજ આવે ત્યારે તો મજાનો પહોંચી જશે. કેટલા મણ ઉતરો, આ બાપ મરવા પડ્યો છે. અને લોકલાજે જ્યારે સમાજે કીધું ને ત્યારે દીકરાને જવું પડ્યું. દીકરાએ રજા તો મૂકી, પણ ભણનો દીકરો ગામડે જઈ બાપાના ખાટલા પાસે બેઠો બેઠો હિસાબ કરે છે. શું હિસાબ કરે ખબર છે? કે આજ 12મી તારીખ થઈ
જો 15 તારીખ સુધીમાં બાપા ગુજરી જાય, 3 દિવસમાં જો 15 તારીખ સુધીમાં બાપા ગુજરી જાય તો 27મી તારીખે બાપાનું 12મું પતી જાય, 27 તારીખ સુધીની રજા લીધી છે તો શું મારે કપાત પગારે લેવી ન પડે? તમે વિચાર તો કરો. ઈ દીકરાને એમ કહેવું જોઈએ કે જ્યારે તું નાનકડો હતો અને આ જ ગામડાના ગાર માટીના મકાનમાં રહોડામાં જ્યારે તારો બાપ જ્યાં મરવા પડ્યો એ તારો બાપ જવાન હતો, તું નાનકડો હતો અને આ ગાર માટીના મકાનના રહોડામાં જ્યારે તું, તારો બાપ અને તારી માં ત્રણેય વાળું કરવા બેહતા ને ત્યારે તારી માં એક એક છાલીઓ ભરીને તમને ત્રણેયને દૂધ આપતી અને એ છાલીઓ જો ઉતાવળમાં પી જાતું અને પછી એમ કહેતો કે મને બીજું છાલીઓ ભરી દ્યો, અને એ વખતે જો છાલીઓ બીજું ઘરમાં દૂધ ન હોય ને તો આ મરણ પથારીએ પડ્યો એ બાપ એનું છાલિયું તારા છાલિયામાં ઠાલવી દેતો અને બીજે દી ભરવાડને એમ કહેતો કાલથી 1 લીટર દૂધ વધારે લાવજો. એને કોઈ દી એમ વિચાર નહોતો કર્યો કે આ ઉદર ભરાનું જો એક જ છાલિયામાં પેટ ભરાઈ જાય ને તો મારે લીટર દૂધ વધારે મગાવવું ન પડે ભલા માણસ. અને અત્યારે તું પલંગ પાસે બેઠો બેઠો વિચાર કરેશ કે 27 તારીખ સુધીમાં બાપાનું 12મું પતી જાય ને તો મારે લીવ વિધાઉટ પે લેવી ન પડે, મારે કપાત પગારે રજા લેવી ન પડે. મિત્રો, હું તમે ક્યાં પહોંચી ગયા છે? આ સમાજ છે. અને એટલા માટે 2 હાથ જોડીને વિનંતી કરું છું. હાસ્યની વાતો ઘણી કરવી છે, પાછા આપણે હાસ્ય તરફ જતા રહી, પણ 2 હાથ જોડીને એક જગદીશ ત્રિવેદી નામનો એક નાનકડો કલાકાર આજે તમારા આંગણે મહેમાન બન્યો હોય, ઠેઠ સુરેન્દ્રનગરથી અહીં લેસ્ટર સુધી આવ્યો હોય, તો એક નાનકડી વાત કરી દઉં મારાથી નાની ઉંમરના ભાઈ બહેનોને કે તમારી જિંદગીના પહેલા 5 વર્ષ જે મા બાપ તમારી આંગળી પકડી અને તમને નિશાળના દરવાજા સુધી મૂકી ગયા છે, તમને સ્કૂલના દરવાજા સુધી મૂકી ગયા છે, એ મા બાપને એમની જિંદગીના છેલ્લા 5 વર્ષ આંગળી પકડી અને મંદિરના દરવાજા સુધી મૂકી આવજો. કારણ કે આજે એવા સમાજની અંદર હું તમે જીવીએ છીએ મિત્રો, જ્યાં એક મા બાપ 7 દીકરાને જન્મ આપીને ઉછેરીને મોટા કરી શકે, પણ એ 7 દીકરા ભેગા થઈને એક મા બાપને હાચવી નથી શકતા. નહીતર મારે તમારે વૃદ્ધાશ્રમો બનાવવાની જરૂર નહોતી, મારે તમારે કરડાઘર બનાવવાની જરૂર નહોતી. દીકરા એવા હોય છે જળકઢા. હા, અમારા ભેગો મારો ભાઈબંધ અંબાલાલ ભણતો, જો કેવા દીકરા થાય. તે અમારા શિક્ષકે કીધું કે તારો જન્મ કઈ સાલમાં થયો હતો? તો કે સાહેબ હું સાલમાં નહીં ગોદડીમાં જન્મ્યું. ગુજરાતીના શિક્ષકે ક્રિકેટ મેચ ઉપર નિબંધ લખી આવવાનું કીધું, બીજે દી અંબાલાલ એક જ લીટી લખીને આવ્યો, વરસાદ પડ્યો ને મેચ બંધ રહ્યો. ઊંડો ઉતરે જ નહીં. બોલો. જોકે એક વસ્તુ તમને કહી દઉં કે આ ક્રિકેટમાં ખબર ન પડતી હોય એ જે ગોટે ચડાવે આપણને. આહા, હું શાંતિથી ઘરે બેઠો બેઠો મેચ જોતો હતો. મને ક્રિકેટ રમવાનો શોખ હતો પણ એ છૂટી ગયું, કાર્યક્રમોમાં બિઝી થઈ ગયા પછી. તો હવે ઘરે હોય ને ત્યારે જોવાનું રાખ્યું, મેચ જોવું ખરો. તે શાંતિથી નાયરોબીમાં મેચ રમાતી હતી આપણી, તો એ હું શાંતિથી જોતો હતો. હવે મારા મિસિસને ક્રિકેટના કની ખબર ન પડે. રહોડામાંથી ભાખરી વણતા વણતા આવી, એક હાથમાં વેલણ ને આમ કેડે હાથ રાખીને ટીવી સામે ઊભી રહી. મેં કીધું હમણાં કંઈક બોમ્બ ફૂટે, અને ખરેખર બોમ્બ ફૂટ્યો ખરો. હારી વાર વિચાર કરીને મને કે એક વસ્તુ આ ક્રિકેટમાં સમજાતી નથી. મેં કીધું મને તો 12 વર્ષથી કાંઈ નથી સમજાતું. પણ તને શું નથી સમજાતું? એ કે મને કે આવડા ક્રિકેટ રમી બધાને એક જ જગ્યાએ ખંજવાળ કેમ આવતી હશે? અડધી કિંમતે ટીવી વેચી નાખ્યું, કારણ કે બીવીને તો રાખવી પડે એમ હતી. મેં કીધું તને ક્રિકેટના કની ખબર નથી પડતી, આવા અઘરા સવાલ કરે શું કામ? જોકે સત્યનારાયણની કથા અને ભારતની ક્રિકેટ ટીમ આ બેયમાં સામ્ય છો. બેયમાં છેલ્લે પ્રસાદ આવે. સત્યનારાયણની કથામાં ખાવાનો પ્રસાદ આવે, તો આમાં વેંકટેશ પ્રસાદ 1 ઓવરમાં 38 રન આપે એવો. આ શ્રીનાથ અને પ્રસાદ બે હાવ નવરા થઈ ગયા પછી ભારત સરકારને વિચાર આવ્યો કે આ કંઈ કામના નથી, ગ્રાઉન્ડ ઉપર તો નહીં હાલે. તો કે હવે શું કરવું? તો કે બોર્ડર ઉપર મોકલી દો. બોર્ડર ઉપર બેને મોકલા, એક કોથળો ભરીને બોમ્બ આપ્યા. એ કે બોલિંગ કરતા આવડે છે ને? કે હા. તો કે બોર્ડર ઉપરથી બોમ્બનો ઘા કરજો. 15 મિનિટમાં બે લોહી લુહાણ પાછા આવ્યા, શ્રીનાથ અને પ્રસાદ બે.
તો કે આટલું ન આવડ્યું? તો કે અમે તો ગોટે ચડી ગયા. તો કે શું ગોટે ચડ્યા? તો કે બોમ્બ હાથમાં પકડ્યો ત્યાં સુધી વાંધો નહોતો, મોઢેથી તોડ્યો ત્યાં સુધી વાંધો નહોતો, પગ ઉપર ઘેસો ને એમાં અમારા ઉપર જ ફૂટી ગયો. કે આને કહેવાય ધંધાની અસર. હા, ધંધાની અસર માણસ માત્રમાં આવે. હમણાં એક દર્દીનું એપેન્ડિક્સનું ઓપરેશન હતું, એમાં તો દર્દીનું પેટ ચીરવાનું હોય ને. અમારે એક ડૉક્ટર સાહેબે દર્દીને ટેબલ ઉપર ઊંધો હુવરાવ્યો, તાબડતોબ મિસ્ત્રીને બોલાવ્યો ને ટેબલને ફાંકું પાડ્યું. ડૉક્ટર સાહેબ ટેબલ નીચે હુતા હુતા ઓપરેશન કરે. મેં કીધું આ આઈટમ નવી. મેં કમ્પાઉન્ડરને કીધું, મેં કીધું સાહેબ આમ કાં કરે? મને કે ડૉક્ટર થયા ને એ પેલા મોટરનું ગેરેજ હતું ને, મોટર નીચે હુતા હુતા કાયમ રિપેર કરી, એટલે કે ઓપરેશન આમ જ કરશે. આ કાપડિયા તમે જોજો, આખો દી કાપડ ફાડતા હોય ને, 2 મીટર આપ્યું, 3 મીટર આપ્યું, રાતે ઊંઘમાં ઓછાડ ફાડી નાખે. 2 મીટર આપ્યું પણ આ ઘરનું ફાડ્યું. મારો એક ભાઈબંધ બિપિન રાવલ છે, તે રાજકોટ રેલવે સ્ટેશને ઉતરો. બિપિન અમારી જેમ હાસ્ય કલાકાર છે. તે રાજકોટ રેલવે સ્ટેશને ઉતરો. જુઓ ધંધાની અસર ક્યાં સુધી પહોંચી જાય. તે બિપિન મને જોઈ ગયો એટલે મને કે મહાદેવ. મેં કીધું મહાદેવ. મને કે શું રાજકોટ આવ્યો? મેં કીધું કેસેટનું રેકોર્ડિંગ છે. મને કે બિપિન રાવલે કાલાવાડ રોડ ઉપર 5 લાખનો બંગલો બનાવ્યો. મને કે આપણો બંગલો જોતો જા. મેં કીધું બિપિન બીજી વખત આવીશ ને ત્યારે આવીશ, મારે સ્ટુડિયોનું ભાડું ચડે જ. કીધું મને કે 5 મિનિટમાં શું અભિમાનનું ગૂંચળું થઈ ગયું છે. પાછું મને કે 5 લાખના બંગલામાં તો 2.5 લાખનું તો ખાલી એક ટોયલેટ બનાવ્યું. 2.5 લાખનું જાજરું. મેં કીધું 2.5 લાખ રૂપિયા? મને કે હા. મેં કીધું અમારે તલકચંદ શેઠે કીધું મુંબઈથી 2.5 લાખ રૂપિયાનું દાન મોકલ્યું ને તો અમારા સુરેન્દ્રનગરના પાદરમાં 25 બાંધ્યા અને આખું ગામ લાવો લે. નાત જાતના ભેદભાવ વગરની એકતા જો તમારે જોઈ હોય ને તો સવારે અહીંયા જ આવું. બહુ મજા આવે. જટાશંકરની વાય જમાલભાઈ ઊભા હોય, જમાલભાઈની વાય પાછા ગુરુ બચ્ચનસિંહ ઊભા હોય, ગુરુ બચ્ચનસિંહની વાય તૈયબ અલી વરાજી ઊભા હોય. એકતા. મેં કીધું 2.5 લાખ રૂપિયા? પછી મેં કીધું તાજમહલ જોવાય કે ન જોવાય પણ બિપિનનું ટોયલેટ જોઈ લ્યો. હું તો એના સ્કૂટર પાછળ બેસી ગયો પણ ઘરે જઈને ખોલ્યું ને ટોયલેટ જેવું ટોયલેટ. મેં કીધું ભલા માણસ મારે સ્ટુડિયોનું ભાડું ચડે છે. મને કે બિપિન રાવલ કોઈ દિવસ મસ્કરી ન કરે દોસ્ત, દિવાલ ઉપર સ્વિચ દેખાય? મેં કીધું હા. મને કે સ્વિચ દબાવ તો ખબર પડે ને 2.5 લાખ શેના નાખ્યા. તો મેં તો આમ બીતા બીતા ચાંપ પાડી પણ ધરમથી ટોયલેટનું તળિયું આખું ધ્રુજવા માંડ્યું. વાઇબ્રેટિંગ લેટ્રિન. મેં કીધું બિપિન આવું કાં કર્યું? મને કે 22 વર્ષથી રેલવેમાં ટીટી છું. શું તમારી સમજણ છે? આ જોક તો છે ને ઇન્ડિયા જે આવ્યા હોય, રેલવેમાં બેઠા હોય અને ટ્રેનમાં પાછા મુલાકાત લઈ આવ્યો હોય એને જ ખબર પડે. હો એ જે જમાવટ છે. બિપિન મને કે જો આવું જાજરું ન કરું ને તો જગદીશ મને પેટ સાફ ન આવે. બોલો માણા કેવો અઘરો થઈ ગયો છો. તમે એને પહોંચી ન શકો એવો જ આ અંબાલાલ. અંબાલાલ એવો અઘરો. અમારા સાહેબે એકવાર ઊભો કર્યો કે બોલ ઘટના અને દુર્ઘટનામાં શું ફેર? ઘટના અને દુર્ઘટનામાં શું તફાવત? અંબાલાલ ઊભો થઈને કે સાહેબ આખી સ્કૂલ નીચે પડે ને તો એને ઘટના કહેવાય, પણ આખી નિશાળ નીચે આવે અને તોય સાહેબ તમે જીવી જાઓ ને તો એને દુર્ઘટના કહેવાય. સાહેબ કે સત્યમાં બ્રહ્મા શું ફેર? સત્યમાં અને બ્રહ્મા શું ફેર? તો કે સાહેબ તમે ભણાવો છો એ સત્ય છે પણ તમે એમ માનતા કે અમે ભણી છીએ તો એ તમારો ભ્રમ છે. સાહેબ કે આ લેંઘો એક વચન કે બહુવચન? તો કે ઉપરથી એક વચન પણ નીચેથી બહુવચન. એકવાર સાહેબ કે કોલંબસની અટક શું હતી? અંબાલાલ ઊભો થઈને કે સાહેબ પટેલ હોવો જોઈએ.
સાહેબ કે કોલંબસ પટેલ ન હોય, અંબાલાલ કે સાહેબ 100% પટેલ હોય. તો કે શેના ઉપરથી કેસ? તો કે વિઝા વગર પટેલ એક જ અમેરિકા જઈ શકે. સાહેબ કે વોટ ઇઝ ધ કલ્ચર ઓફ પટેલ? અંબાલાલ કે એગ્રીકલ્ચર. સાહેબ કે વાય એગ્રીકલ્ચર ઇઝ કલ્ચર ઓફ પટેલ? અંબાલાલ કે બીકોઝ પટેલ ઇઝ ઓલવેઝ એગ્રી વિથ એવરીવન. બધાની સાથે સહમત થઈને જીવન જીવે છે ને એટલે અમેરિકામાં ઝંડા ખોડી દીધા છે. આ વર્લ્ડ ટ્રેડની દુર્ઘટના વખતે અમેરિકાના પ્રવાસે ગયો તો મિત્રો, ત્યાર પછી એક વાત હું કાયમ કરું છું. અમેરિકામાં વસતા ગુજરાતીઓએ અને એમાંય ખાસ કરી અને પટેલોએ જે મને પ્રેમ આપ્યો છે, એક વાત કાયમ કરું છું કે અમેરિકાના પ્રમુખની ચૂંટણી હોય અને એને જો ફ્લોરિડાના ગુજરાતીઓ અને એમાંય ખાસ કરી અને પટેલોના મત ઉપર આધાર રાખવો પડતો હોય તો ગુજરાતી માટે આનાથી વધારે ગૌરવની વાત બીજી એકય ન કહેવાય. આને જમાવટ કરી કહેવાય. પરદેશમાં જઈ અને આટલી બધી જમાવટ કરવી ને એ બહુ હેલું નથી મિત્રો. આપણે આપણા દેશમાં ઘરનું ઘર અને આપણે ગાડીને બંગલા જો ન કરી શકતા હોય તો અજાણ્યા મલકમાં અજાણ્યા માણસોની વચ્ચે જઈ અને આ જમાવટ કરવી ને એ સહેલું નથી. અને આજે લેસ્ટરના આંગણે હું જોઉં છું, તમામ ગુજરાતીઓનો વૈભવ જે હું જોઉં છું, ખરેખર મન બહુ રાજી થાય છે. તમને તમારું મુબારક છે, પણ તમે જે મેળવ્યું છે એ મહેનત કરીને મેળવ્યું છે. અમેરિકાના ટેક્સાસ રાજ્યના ડલાસની અંદર મારો કાર્યક્રમ હતો અને 1400 પટેલ આમ સામે બેઠા હતા. એમાં હું એમ બોલ્યો કે ગુજરાતના સુરેન્દ્રનગરથી ઠેઠ અમેરિકાના ડલાસ સુધી આવ્યો છું. એકલી હાસ્યની વાત કરવા નથી આવ્યો. મારે ભેગી બે વાત એવી કરવી છે કે જે સાહિત્યની હોય, જે સંસ્કૃતિની હોય. એમાં એક મંજીભાઈ પટેલ હતા ને, એને સંસ્કૃતિ શબ્દ પકડી લીધો. મંજીભાઈ ઊભા થઈ ગયા. મને કે જગદીશભાઈ, સંસ્કૃતિ એટલે શું? વોટ ઇઝ ધ ડેફિનેશન ઓફ કલ્ચર? એટલે મેં કીધું અહીંની સંસ્કૃતિની તો મને ખબર નથી, પણ વ્યાખ્યા કરવાનું કહેતા હોય તો ભારતની સંસ્કૃતિ અને એનાથી આગળ વધી અને ગુજરાતની સંસ્કૃતિ અને એનાથી આગળ વધી અને સૌરાષ્ટ્રની સંસ્કૃતિની વ્યાખ્યા કરી દઉં. ત્યારે મંજીભાઈ મને કીધું, મને કે બોલો. અને ત્યારે મેં અમેરિકામાં સંસ્કૃતિની વ્યાખ્યા કરી હતી. સંસ્કૃતિ કોને કહેવાય? તો કે ભૂખ લાગે અને ખાવું પડે એને પ્રકૃતિ કહેવાય. જીવ માત્રને ભૂખ લાગે અને ખાવું પડે એને પ્રકૃતિ કહેવાય. પણ એને પચાવવા માટે જો ટીકડીઓ લેવી પડે, એને પચાવવા માટે જો ટેબ્લેટ લેવી પડે તો એને વિકૃતિ કહેવાય. પણ સંસ્કૃતિ કોને કહેવાય? કે 3 દિવસથી ખાધું ન હોય, 3 દિવસથી ખાવાનું મળ્યું ન હોય અને ચોથા દિવસે થાળીમાં એક સૂકો રોટલો આવીને પડે અને એનું બટકું તોડીને મોઢામાં મૂકવા જાઓ અને આંગણામાં જો ભૂખો મહેમાન આવી જાય તો એ રોટલો એને આપીને જે ઊભો થઈ જાય ને એને સંસ્કૃતિ કહેવાય. કે જે સંસ્કૃતિના હું ને તમે વારસદાર છીએ. આ જબરદસ્ત સંસ્કૃતિ છે. આજે લેસ્ટરના આંગણે જે વર્ગ બેઠો છે ને એના મૂળિયા ગુજરાતમાં છે. તમે ભલે અહીંયા હોય પણ ગુજરાતમાંથી મૂળ હોતા જે છોડવાને ઉપાડી અને ઠેઠ ઇંગ્લેન્ડની ભૂમિ ઉપર લેસ્ટરની અંદર જેને રોપવામાં આવ્યા છે એવા એના મૂળિયા જેના ગુજરાતમાં છે એવા માનવીઓ જ્યારે અહીં બેઠા છે ને ત્યારે ગુજરાતની, ત્યારે સૌરાષ્ટ્રની વાતો કરવાની મજા આવે મિત્રો. ખરેખર મદ્રાસની અંદર મારો કાર્યક્રમ હતો તો એમાં હું એમ બોલ્યો કે કાઠિયાવાડમાં કોકદી તું ભૂલો પડે ભગવાન, થા મારો મહેમાન તો હું તને સ્વર્ગ ભૂલાવું સાંભળા. અને એમાં એક બેન ઊભા થઈ ગયા ચાલુ પ્રોગ્રામ. મને કે જગદીશભાઈ એક સવાલ કરવો જ. મેં કીધું શું? મને કે આ મદ્રાસમાં ભગવાન ભૂલો પડે જ ન હાચવે? તમે બોલ્યા ને કાઠિયાવાડમાં કોકદી તું ભૂલો પડે ભગવાન, તમારે ગુજરાતમાં ભૂલો પડે તો જ હાચવે એમ ને. મદ્રાસમાં ભૂલો પડે શું ભગવાન પાસે ખટારાને ધક્કા મરાવે? એમનો સવાલ વ્યાજબી હતો, પણ જવાબ મેં એટલો આપ્યો હતો એ બેનને. મેં કીધું બેન, શું કામ અમે ગુજરાતના માણસો, શું કામ અમે સૌરાષ્ટ્રના માણસો આ સંસ્કૃતિની વાતોના દુહાન આ બધું છાતી કાઢીને શું કામ બોલીએ કે ખબર તમને? મને કે ના. મેં કીધું એટલા માટે અમે કહી શકીએ કે કાઠિયાવાડમાં કોકદી તું ભૂલો પડ ભગવાન, થા મારો મહેમાન તો હું તને સ્વર્ગ ભૂલાવું શામળા. મોહન થા મહેમાન તું અમગર એક જ વાર, તો જઉં ને રાતી જાર તને સ્નેહ જમાડું શામળા. હે નોધારાના આધાર, હે અશરણના શરણ, હે ત્રિલોકના નાથ, એક વખત તું અમારી ગરીબની ઝૂંપડીએ ભલામણ
પણ ભૂલો તો પડી જો, અમે 32 ભાતના ભોજન બનાવીને તને જમાડશું, અને જેથી અમારા ઘરમાં 32 ભાતના ભોજન નહીં હોય ને, ઈશ્વર તું ભૂલો તો પડી જો, તને એક હુંકો રોટલો અને ટાઢી છાશ ખવડાવશું. અને જેથી અમારા ઘરમાં એક હુંકો રોટલો અને ટાઢી છાશે નહીં હોય ને, નોધારાના આધાર તું ભૂલો તો પડી જો, અમે અમારા પેટના જણેલાને ખાંડીને ખવડાવશું, પણ તને પાછો નહીં જવા દે. એ કીધું ગુજરાતના માણસો કહી શકે, એ સૌરાષ્ટ્રના માણસો કહી શકે. શું કામ? કે સગાળસા શેઠ અને ચંગાવતીએ ચેલૈયાને ખાંડીને ખવડાવવાના દાખલા મિત્રો બન્યા છે. એટલા માટે આ જે સંસ્કૃતિની જે વાતો છે ને મિત્રો, એ મજાની વાત છે. હાસ્ય તો ગમે ત્યાંથી મળે છે. અમદાવાદમાંથી તો બહુ મળે, બોલું. કારણ કે તમે જોજો, ચાલુ ગાડીએ ચડી જાય ને ચાલુ ગાડીએ ઉતરી જાય તે મુંબઈ વાળો સમજવો, એને લોકલ ટ્રેનની ટેવ હોય. ઓલા આમ ચીચોડામાંથી શેરડીનો હાંઠો નીકળે એમ ડબ્બામાંથી નીકળ્યો. હા, ચાલુ ગાડીએ ચડી જાય, ચાલુ ગાડીએ ઉતરી જાય, મુંબઈ વાળો સમજવો. ગાડી ઊભી રહે પછી જ ચડે, ગાડી ઊભી રહે પછી જ ઉતરે, તો એ સુરતનો સમજવો. પણ આખી ગાડી ઊભી રહી જાય, બધા પેસેન્જર ઉતરી જાય, પછી કોઈનું કાંઈ રહી જતું નથી ને ચેક કરીને ઉતરે, તો અમદાવાદ વાળો સમજવો. હા, કોઈ કાંઈ ભૂલી નથી ગયું ને. એની છત્રી તો લેતો જાય, પણ 3 ભૂલી ગયેલી બીજી છત્રી લેતો જાય. 4 છત્રી લઈને નીકળે. આપણને એમ થાય છત્રી વેચવા વાળો આવ્યો. એક મુંબઈ વાળો, એક સુરતી અને એક અમદાવાદી, 3 પાકા ભાઈબંધ. 3 જણાએ ભેગા થઈને નક્કી કર્યું કે આપણે જલસો મારી દેવો છે, એક પાર્ટી રાખો. તો ઓલો મુંબઈ વાળો કે થેપલા હું લઈ આવીશ, ઢેબરા. તે ઓલો સુરત વાળો કે બટેટાની સૂકી ભાજી ને અથાણું ને એવું હું લઈ આવીશ. તે ઓલો અમદાવાદી કે હું મારા ભાઈને લઈ આવીશ, એને લડી જ લેવું. પણ એક મારો ભાઈબંધ એકવાર અંબાલાલ મારી પાસે આવીને રોવા માંડ્યો. તમે જોજો માણા કેવા તમને ઘુમરે નાખી દી. અંબાલાલ મારી પાસે આવીને રોવા માંડ્યો. મને કે મારા ભાઈને પોલીસ પકડી ગઈ. મેં કીધું એમ કેવી રીતે? મને કે બેંકમાં પૈસા ઉપાડવા ગયા હતા. એટલે મેં કીધું એટલે મને કે મારો ભાઈ તો રાતે ગયો હતો ને, રાતે ગયો. પડના દીકરા ચોરીયું ઈ કરે. આવ્યો તમે એને પહોંચી નાખો. એક ભાઈ ઘડિયાળ બહુ સારું પહેર્યું હતું. મેં કીધું બહુ સરસ ઘડિયાળ પહેર્યું. મને કે હા. મેં કીધું કેટલા રૂપિયાનું લીધું? મને કે ઈ ખબર નથી. મેં કીધું તો ભેટ આવ્યું હશે. મને કે ના, હું પોતે લઈ આવ્યો છું, પોતે લઈ. મેં કીધું તોય કિંમતની ખબર નથી. મને કે હું લેવા ગયો ને તારે દુકાનવાળો દુકાનમાં નહોતો. તમે જો માણસ કે નહીં સીધી રીતે, કે નહીં સીધી રીતે, પણ બહુ અઘરો થઈ ગયો છે માણસો. અને માણસ જ્યારે બહુ અઘરો થઈ જાય ને, ત્યારે ક્યારેક જ્યારે ઈશ્વરને એમ લાગે ને કે હવે કંઈક મારે સબક શીખડાવવાની જરૂર છે, હવે મારે મંદિર સુધી આવતો કરવાની જરૂર છે, ત્યારે કંઈક એવો એકાદ ઝટકો આપી દે. 26મી જાન્યુઆરીનો ભૂકંપ યાદ કરી લે મિત્રો. ઈશ્વરને જ્યારે એમ થાય કે હવે એક વખત મને ભૂલી ગયો છે, ફરીથી મને યાદ કરાવવાની મને જરૂર પડી છે. તમે જોજો આ 26મી જાન્યુઆરી પછી જે માણસોને ભક્તિ ઉપડી જ ભાઈ ઊભા બળડે. હા, કોઈ દી મંદિર નહોતા જતા, એ ભણના દીકરા 8 વાગ્યામાં ટોકરા વગાડતા હોય. હા, નમાજ પડવા ન જાતા એવા જારેવાળી ટોપી પહેરીને 5 વખતની અદા કરવા માંડ્યા. એનું કારણ શું? કે માલિક યાદ આવી ગયો, ભગવાન યાદ આવી ગયો કે મરી જાય તો આટલી વાર લાગે. ગરવી ધરા ગુજરાતની જેનું કાળજું કછડો હતો અને હેતાળવા હૈયા વસે એ માઢું ઘણો મીઠડો હતો. પણ અચાનક શું બન્યું 26મી જાન્યુઆરીએ? અને એક લેસ્ટરના આંગણે બેઠા છીએ એટલે કહી દઉં, ભૂકંપની વાત મિત્રો અહીંયા એટલા માટે કરું છું, હસવા માટે ભેગા થયા છીએ, મારે તમને કોઈને રડાવવા નથી, પણ આ વાત એટલા માટે યાદ કરું છું કાર્યક્રમના અંતમાં કે જે NRI જે છે, તમે લોકો જે છો, ગુજરાતની બહાર વસેલા જે ગુજરાતીઓ છો, પછી ઇંગ્લેન્ડના ગુજરાતીઓ હોય તો ભલે, આફ્રિકાના હોય તો ભલે, અમેરિકાના હોય તો ભલે, NRI તરફથી ભૂકંપ દરમિયાન ગુજરાતને જે મદદ મળી છે મિત્રો, અમે ગુજરાતીઓ તમારો કોઈ દિવસ ઉપકાર ભૂલી નહીં શકી. એટલા માટે થઈને આજ NRI સામે બેઠા છે ને, એટલે ગુજરાતની એક નાનકડી વાત મારે કહેવી છે. આ સત્ય ઘટનાનો પ્રસંગ છે મિત્રો, તમારી ખૂબ મદદ મળી છે. હા, પણ ભૂકંપ આવ્યો 26મી જાન્યુઆરી. શું બન્યું કે અચાનક ધમરોળતી ધરણી ધ્રુજી અને દા સુણીની તે ધણી વહરા ધરીને રૂપ વેગે, વિકરાળ તું વસુધા બની વહરા ધરીને રૂપ વેગે, વિકરાળ તું વસુધા બની. ધરતી મેડી ધ્રુજવા પાયો.
અને જે મકાનો હતા ને એ આમ પતાના મહેલની જેમ ડોલવા માંડ્યા, પડવા માંડ્યા. માણસો અને મકાનો નાબૂદ થઈ ગયા, જેને કહેવાય નાશ થઈ ગયો. કાગડા કૂતરાના મોતે માણસો મરવા માંડ્યા, મોટા મહેલને મહેલાતો આમ જેને કહેવાય ને કાટમાળ થઈ ગયા, મલબા થઈ ગયા. પણ એક સત્ય ઘટનાનો પ્રસંગ છેલ્લે મારે કહેવો છે. બહુ સારી રીતે આખો કાર્યક્રમ તમે માણ્યો છે. છેલ્લે મારા શબ્દોને વિરામ આપતા પહેલાં આ કચ્છમાં બની ગયેલી, ગુજરાતમાં બની ગયેલી એક સત્ય ઘટનાનો પ્રસંગ છે. ઊંઝા રમેશભાઈ ઓઝાની કથામાં મારો કાર્યક્રમ. પરમ પૂજ્ય રમેશભાઈ ઓઝા, પૂજ્ય ભાઈને આપ બહુ સારી રીતે ઓળખો છો, કારણ કે અહીંયા લેસ્ટરમાં કથા કરી ગયા છે. રમેશભાઈ ઓઝાની કથામાં મારો કાર્યક્રમ અમે ઉતારે બેઠા હતા અને રમેશભાઈએ કીધેલી અને મારા હગા કાને સાંભળેલી આ સત્ય ઘટના તમારા સમક્ષ રજૂ કરું છું. રમેશભાઈ કે જગદીશભાઈ, ભૂકંપ આવ્યો, પહેલી વખત કચ્છમાં ગયો, બીજી વખત કચ્છમાં ગયો, ત્રીજી વખત જ્યારે કચ્છમાં ગયો ને ત્યારે મને વિચાર આવ્યો કે હાવ નાનકડા જે ગામડા છે, ઇન્ટિરિયર જે હાવ સ્મોલ વિલેજ છે, ત્યાં ભૂકંપની શું અસર હશે, ત્યાં રાહત પહોંચી હશે કે નહીં, એ જોવા માટે થઈ અને ત્રીજી વખત જ્યારે હું કચ્છમાં ગયો ને ત્યારે મને વિચાર આવ્યો કે લાવને કોઈક નાનકડા ગામડામાં જવું. અને ગાંધીધામ જતા, આમાં કોઈ કચ્છી માળું જો હશે તો એને ખબર હશે કે ગાંધીધામ જતા વોંધ નામનું એક પાટિયું આવે અને ત્યાંથી તમે નીચે ઉતરી જાઓ એટલે પંખીના માળા જેવું એક નાનકડું વોંધ ગામ છે કચ્છમાં. ભાગવત કથાકાર રમેશભાઈ ઓઝા એ વોંધમાં જઈને ઊભા રહ્યા, આખું ગામ જમીન દોસ્ત થઈ ગયેલું. તમે કલ્પના તો કરો કે એક પણ મકાન સાબુત ન ઊભું હોય, એ ગામની શું હાલત થઈ હશે. આખું ગામ જમીન દોસ્ત. અને એવા એક મકાનના કાટમાળ પાસે જઈ અને કથાકાર ઊભા રહ્યા, પણ એ કાટમાળ પાસે એક 72 વર્ષની બુઢી ઓરત, પણ એને દિન દશાનું ભાન નહોતું. હો ભાઈ, કારણ એ રોતી જાય અને મલબો ફંફોસતી જાય, એને કપડાનું ભાન નહીં, આંખમાંથી આહુડા હેલા જાય, રોતી જાય, મલબો ફંફોસતી જાય. એનું કારણ એ હતું કે એની અંદર, એ કાટમાળની અંદર એનો દીકરો હતો, એના દીકરાની વહુ હતી, એના દીકરાના દીકરા હતા, એની રોકડ રકમ હતી, એના દર દાગીના હતા. ટૂંકામાં 72 વર્ષની જિંદગીની કમાણી માત્ર 2 મિનિટની અંદર મલબો થઈ ગઈ હતી, કાટમાળ થઈ ગઈ હતી. જુઓ ઉપરવાળો શું કરી શકે મિત્રો ધારે તો. હું તમે જાજમ ઉપર ઊભા છીએ ને જાજમનો છેડો કોઈ ખેંચી લે ને હું તમે ગલોટિયું ખાઈ જાય એટલી જ વાર લાગે. હે, ધરતીકંપ આવે કે પૂર આવે કે આવી કોઈ કુદરતી આફત આવે ને મિત્રો, એટલી જ માત્ર વાર લાગે. પણ આમ 72 વર્ષની બુઢી ઓરત રડે છે અને રમેશભાઈ ઓઝાને આમ આંગણામાં આવીને ઊભેલા જોયા ભાગવત કથાકારને. તમે જોજો એ માજીએ શું કર્યું. એ માજીએ આહુડા લૂઈ નાખ્યા, ધૂળવાળા હાથ ખંખેરી નાખ્યા અને કાપડામાંથી 10 રૂપિયાની નોટ કાઢી અને કથાકારના પગમાં મૂકીને માજી પગે લાગ્યા. પણ જેવા માજી પગે લાગ્યા ને કથાકાર રોવા માંડ્યા. કથાકારની આંખમાંથી તે દિવસે બોરબર જેવડા આહુડા પડી ગયા અને રોતા રોતા રમેશભાઈ ઓઝાએ કચ્છની બુઢી ઓરતને એટલું કીધું હતું કે માં, તમારું બધું લૂંટાઈ ગયું છે. હું જોઉં છું કે 72 વર્ષની તમારી જિંદગીની કમાણી લૂંટાઈ ગઈ છે. તમારો દીકરો નથી બચ્યો, તમારા દીકરાની વહુ નથી બચી, તમારા દીકરાના દીકરા નથી બચ્યા, અરે તમારી રોકડ રકમ અને તમારા દર દાગીના નથી બચ્યા, અને છતાં હજુ તમે 10 રૂપિયાની નોટ કાઢી અને મારા પગમાં મૂકીને મને પગે લાગો છો. અને ત્યારે એ કચ્છની બુઢી ઓરતે 72 વર્ષના માજીએ જે જવાબ આપ્યો ને, હું એમ કહું છું આ જવાબ અમેરિકા સુધી, આફ્રિકા સુધી, દુબઈ સુધી, યુરોપ સુધી બધે પહોંચાડ્યો છે. અને આજે લેસ્ટરમાં અને આ ઇંગ્લેન્ડના સમગ્ર પ્રવાસ દરમિયાન દરેક કાર્યક્રમોમાં એટલા માટે બોલું છું મિત્રો કે આ બાઈ જે બોલી છે એ માત્ર કચ્છની ઓરતનો જવાબ નથી, એ માત્ર ગુજરાતની ઓરતનો જવાબ નથી, એ તો આખા હિન્દુસ્તાનની ઓરતનો જવાબ છે મિત્રો. એ માજી તે દિવસે બહુ સરસ બોલ્યા છે કે ભલે બધુંય લૂંટાઈ ગયું હોય, ભલે કાંઈ ન બચ્યું હોય, પણ છતાં આ 10 રૂપિયા કાઢી અને તમારા પગમાં મૂકીને એટલા માટે પગે લાગુ છું કે અમારા કચ્છમાં માણસો મર્યા છે પણ હજુ અમારી માણસાઈ મરી નથી. અમારા કચ્છમાં માણસો મર્યા છે પણ હજુ અમારી માણસાઈ મરી નથી. અમારા કચ્છમાં ખોરડા પડ્યા છે પણ હજુ અમારી ખાનદાની પડી નથી. અમારા આંગણે કોઈ બ્રાહ્મણ કે અતિથિ આવે ને એને અમે ખાલી હાથ પાછો ન જવા દઈ. એ અમારી કચ્છની સંસ્કૃતિ છે, એ અમારી ગુજરાતની સંસ્કૃતિ છે. અને મિત્રો આજે સંસ્કૃતિ સભર કાર્યક્રમ અહીંયા લેસ્ટરના આંગણે
સ્ટારલાઇટ 2001 એની અંદર જ્યારે આવો સંસ્કૃતિસભર હાસ્યનો કાર્યક્રમ અહીંયા રાખવામાં આવ્યો હોય અને આટલી મોટી સંખ્યામાં આપ સૌ જ્યારે અહીંયા હાજર રહ્યા હોય, નહીંતર અમારા ગુજરાતમાં માણસો એટલા બધા વ્યસ્ત છે કે એની પાસે સમય નથી, તો અહીંયા તમારા પ્રદેશમાં તો સ્વાભાવિક છે કે કોઈની પાસે સમય ન હોય, છતાં આટલી વ્યસ્ત અને ત્રસ્ત જિંદગી જીવતા હોવા છતાંય આટલી મોટી સંખ્યામાં આટલો મોટો માનવ મેરામણ જાણે અહીંયા બેઠો હોય ત્યારે ખરેખર બહુ મજા આવે. અને જે પ્રેમથી, જે લાગણીથી, જે સહકારથી તમે મને અહીં સુધી બોલાવ્યો, 3 વર્ષથી ઇંગ્લેન્ડના ગુજરાતીઓનું આમંત્રણ મળે છે અને 3 વર્ષથી દર શિયાળામાં અહીંયા આવીએ છીએ. આવા રૂડા કાર્યક્રમો થાય છે અને કડકડતી ટાઢમાંય માણસો ટાઢ ઉડી જાય એવી રીતે હસે છે. ખરેખર બહુ મજા આવે છે. આપે બહુ શાંતિથી મને સાંભળ્યો. છેલ્લે એટલું જ કહીશ કે બડે ગૌર સે સુન રહા થા જમાના, बड़े गौर से सुन रहा था जमाना, हम ही सो गए दास्ता कहते कहते. आभार, धन्यवाद.